સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં વધુ એક છેડતીનો બનાવ સામે આવ્યો છે. ડોક્ટર દ્વારા રિસેપ્શનિસ્ટ યુવતીની છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. આ સાથે જ લોકો દ્વારા ડોક્ટરને તેની જ ઓફિસમાં ઘૂસીને આ મામલે માર મારવામાં આવ્યો છે તેવું કહેવામાં આવ્યું, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. હાલ તો આ ડોક્ટર સામે છેડતીનો ગુનો પોલીસ દ્વારા નોંધવામાં આવ્યો છે. જ્યારે ડોક્ટરને માર મારવામાં આવતા તેને ગંભીર ઈજાના પગલે આઈસીયુમાં દાખલ કરાયા છે. મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક્સરે અને સોનોગ્રાફીમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરે છે. યુવતી રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરી પરિવારને આર્થિક મદદરૂપ કરે છે. આ યુવતીએ સરથાણા વિસ્તારમાં ફ્લોર વુમન હોસ્પિટલ ચલાવતા ગાયકોનોલોજીસ્ટ ડોક્ટર પ્રતિક માવાણી સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. ડોક્ટર દ્વારા હાથ પર કિસ કરીને છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. कल तारीख 29 जनवरी को कापोद्रा पुलिस स्टेशन के विस्तार में फ्लोरल वुमेंस हॉस्पिटल में डॉक्टर प्रतीक मवानी जो गायनिकोलॉजिस्ट हैं उनके खिलाफ एक छेड़ती का गुना रजिस्टर हुआ है. इसमें धारा BNS की 74 और 75(2) के तहत दर्ज किया गया है. छेड़ती का आरोप लगा है और इस मामले की तपास जारी है. हमने स्टेटमेंट रिकॉर्ड किया है और अभी हम बाकी CCTV फुटेज और बाकी साहिद के बिहाफ पे हम स्टेटमेंट रिकॉर्ड करके आगे इन्वेस्टिगेशन कर रहे हैं. सर कैसे छेड़ती की थी, किस तरह का एलिगेशन है महिला का? महिला का एलिगेशन ये है कि उन्होंने कुछ बोलचाल की है और कुछ टच किया है, तो इसके बिहाफ पे हमने FIR दर्ज किया है अभी.